નમસ્કાર. ઈસુદાન ગઢવીનું અઘરું કાવતરું. ઈસુદાન ગઢવીએ પોતાની સ્પષ્ટ છબીના કારણે ગુજરાતના દરેક ગામડા સુધી પોતાના આગવી ઓળખ બનાવી હતી. ઈસુદાન ગઢવી પણ લોકસભાની ચૂંટણી લડી શકે છે. વિધાનસભામાં આપ નેતા ઉમેશ મકવાણાએ લોકસભા ચૂંટણી અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, અમારા કેન્દ્રીય નેતૃત્વએ 2 ઉમેદવાર જાહેર કર્યા છે. ગુજરાતમાં ક્રમશઃ 8 ઉમેદવાર આમ આદમી પાર્ટી જાહેર કરશે. ભરૂચ બેઠક પર ચૈતર વસાવા અને ભાવનગર બેઠક પર મારું નામ જાહેર થયું છે. લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપ આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે ઉમેદવારો જાહેર કર્યા સિવાય તમામ 26 લોકસભા બેઠકોમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયો ખોલી દીધા છે. અરવિંદ કેજરીવાલ ગુજરાત મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ભરૂચ લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા હતા. જે બાદ આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યમાં વધુ 1 લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલે ટ્વિટર દ્વારા તેઓને પાર્ટીમાં આવકાર્યા હતા. આ સાથે કેજરીવાલે કહ્યું કે ઈસુદાન ગુજરાતના કેજરીવાલ છે. ધન્યવાદ. જય હિન્દ.